वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। તો સંપ્રદાયની અંદર રહેલા કેટલાક કુતાર્કિકો પંડા પંડિતો રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મત અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતમાં ભેદ બતાવતા કહે છે કે રામાનુજીય જ્ઞાન મતમાં એક પ્રકારના વિશિષ્ટ જ્ઞાનના સ્વરૂપનો ધર્મબુદ્ધ જ્ઞાનનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે। સામાન્ય અવસ્થામાં જીવાત્મામાં અંતર્ગત રહેલું આ જ્ઞાન મુક્તા અવસ્થામાં પૂર્ણ પ્રકાશિત થયું હોય છે અને મુક્ત પુરુષમાં ઈશ્વર જેવી શક્તિઓ મેળવવામાં સહાયભૂત થાય છે। વચનામૃતમાં જ્ઞાનના આવા કોઈ પ્રકારનો સ્વીકાર કરવામાં આવેલો નથી। તેથી ઉલટું કહેવામાં આવ્યું છે કે પરમાત્મા જ્યારે પોતાના જેવી ઐશ્વર્ય શક્તિ જીવને આપવા તૈયાર થાય ત્યારે મુક્ત પુરુષ પરમાત્માની એકમાત્ર સેવા સિવાય બીજી કોઈ શક્તિ ગ્રહણ નહીં કરવાનો આગ્રહ રાખતો હોય છે। એટલે કહેવામાં આવ્યું છે મત સેવા વિના ચતુર્ધા મુક્તિ નેચ્છયતિ। પરમાત્માના સાચા ભક્ત પુરુષો પરમાત્માની સેવા વિના ચતુર્ધા મુક્તિની પણ ઈચ્છા રાખતા નથી। આ પ્રમાણે તર્ક કરી એ લોકો એવું કહેવા માંગે છે કે રામાનુજાચાર્યજીએ અને એમના પરવર્તી વિદ્વાનોએ ધર્મબુદ્ધ જ્ઞાનનો સ્વીકાર કરેલો છે, જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની અંદર એવા ધર્મબુદ્ધ જ્ઞાનનો સ્વીકાર કરવામાં આવેલો નથી। આથી રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત અને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત ભિન્ન છે। એક બાજુ આ મહામૂર્ખો જે છે એ પોતે એવું કહી રહ્યા છે કે અમે સંપ્રદાયના સકલ રહસ્યને જાણીએ છીએ। ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહેલા વચનામૃતો પર અમે PhD કરેલી છે અને બીજી બાજુ એ લોકોને જ વચનામૃતની અંદર એવા વચનો દેખાતા નથી કે જે વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે જીવાત્માના ધર્મબુદ્ધ જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે। ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 16મા વચનામૃતમાં કહે છે અને એનો જાણનારો છું। ગદડા પ્રથમના 32મા વચનામૃતમાં કહે છે તે સંકલ્પને જાણનારો છું। ગદડા પ્રથમ 38મા વચનામૃતમાં ભગવાન કહે છે કે સમજાવનારો વક્તા તે દેહાદિક સર્વના પ્રમાણનો કરનારો અને જાણનારો છે અને જે શ્રોતા છે તે દેહાદિકના રૂપને જુદા જુદા સમજે છે ને એનું પ્રમાણ કરે છે ને એને જાણે છે ને સર્વેથી જુદો છે એને જ જીવ કહીએ। સારંગપુરના વચનામૃતમાં ભગવાન કહે છે કે ઇન્દ્રિયોના ગોલોકને વિશે જે જોનારો દ્રષ્ટા
તેને આકારે વિચાર કરવો. કાર્યાણીના પહેલા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે તે જીવ કેવો છે તો બુદ્ધિએ કર્યો જે નિશ્ચય તેને જાણે છે, અને મનના સંકલ્પને જાણે છે, અને ચિત્તના ચિંતવનને જાણે છે, અને અહંકારની અહમમતિને જાણે છે. એવી રીતે 4 અંતકરણ ને 10 ઇન્દ્રિયો ને તેના વિષયને તે વિષયની વિગદી કરનારા જે દેવતા અને સર્વેને એક કાલાવચ્છિન્ન જાણે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં આ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે આત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે ને છે, તથા આત્મા જે છે એ પોતે જ્ઞાતા છે. કાર્યાણીના ચોથા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવના જાણપણાએ કરીને બુદ્ધિનું જાણપણું છે. લોયાના 7મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને અંતકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન. પંચાળાના 3જા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે હું તો એનો જાણનારો છું ને અતિ શુદ્ધ છું અને અરૂપ છું, અલિંગ છું, ચેતન છું. ગદડા અંત્યના 39મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને એ આત્મા તો સૂર્ય તથા અગ્નિ જેવો તેજસ્વી છે ને જાણપણે યુક્ત છે, અને તે અગ્નિની જ્વાળા તથા સૂર્યના કિરણો તે તો જળ છે, કેમ કે તેને આંગળી અડાડીએ તો ખસે નહીં, અને કીડી હોય ને તેને આંગળી અડાડીએ તો ખસીને અવળી ચાલે. માટે આત્મા તે જાણપણે યુક્ત છે, અને એને સૂર્ય અગ્નિ જેવો કહીએ છીએ, એ તો એનો આકાર એવો તેજસ્વી છે, તે માટે કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે આ બધા જ વચનામૃતની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે આત્મા જે છે જ્ઞાતા છે, અને એનું ધર્મભૂત જ્ઞાન છે એ જે પ્રમાણે બદ્ધ દશાની અંદર છે તે જ પ્રમાણે મુક્ત દશાની અંદર પણ એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ રહેલું છે. એટલે પેલા પંડિતો જેઓએ વચનામૃતની ઉપર PhD કરેલી છે તે લોકોને કહેવાનું કે ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર સ્થાન પર જીવાત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે. જે પ્રમાણે વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે ઠેર ઠેર સ્થાન પર જીવાત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે, એ જ પ્રમાણે શ્રુતિ ભગવદીએ પણ જીવાત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે. અર્થાત કે વેદોની અંદર પણ એવા વાક્ય જોવા મળે છે કે જે પ્રમાણે બદ્ધ દશાની અંદર જીવાત્માનું ધર્મભૂત જ્ઞાન હોય છે, તે જ પ્રમાણે મુક્ત દશાની અંદર પણ એ જીવાત્માનું ધર્મભૂત જ્ઞાન જે છે એ છે ને છે. જેમ કે શ્રુતિ ભગવદી કહે છે એ સહી દ્રષ્ટા શ્રોતા રસયિતા મંત્રા બોદ્ધા કર્તા વિજ્ઞાનાત્મા પુરુષ. આ પ્રમાણે વિજ્ઞાનાત્મા પુરુષને જ દ્રષ્ટા શ્રોતા ઘ્રાતા રસયિતા મંતા બોદ્ધા કર્તા પણ કહેલો છે. અને આ પ્રમાણે અહીં બોદ્ધા કહીને શ્રુતિ ભગવદી એવું કહે છે કે જીવાત્માનું ધર્મભૂત જ્ઞાન જે પ્રમાણે બદ્ધ દશામાં છે તે જ પ્રમાણે મુક્ત દશાની અંદર પણ છે. પ્રશ્ન ઉપનિષદની અંદર આ વાત જે છે એ શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે પ્રતિપાદન કરે. છાંડોગ્ય ઉપનિષદની અંદર પણ યો વેદેદમ જિઘ્રાણિતિ સ આત્મા, જે જાણે છે, જે સૂંઘે છે તે આત્માને અહીં જ્ઞાતા કહેલો છે. એ છાંડોગ્ય ઉપનિષદની અંદર એવમેવાશ્ય પરિદ્રષ્ટુરીમહા ષોડશ કલો, અહીં પરિદ્રષ્ટા તરીકે કહીને શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે આત્માને દ્રષ્ટા કહે છે. એ જ પ્રમાણે છાંડોગ્ય ઉપનિષદની અંદર ન પશ્યો મૃત્યુમ પશ્યતિ, અહીં આત્માને પશ્ય એટલે કે દ્રષ્ટા કહેલો છે. અને આ પ્રમાણે કહી શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે ધર્મભૂત જ્ઞાન જે જ્ઞાન છે તેનું પરતંત્રપણું
અને જ્ઞાનનું આશ્રયપણું પ્રતિપાદન કરે છે. જેમ તેજરૂપ પ્રદીપનું તેજોરૂપ પ્રભાનું આશ્રયપણું યોગ્ય છે, તેમ જ્ઞાન સ્વરૂપ આત્માનું પણ જ્ઞાતાશ્રયપણું યોગ્ય જ છે, એમાં શંકા નથી. હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ જ બાબતનું પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, તતો જીવ સ્વરૂપત સ્વભાવશ્ચ ચિદ્રૂપ ચિદ્રૂપો જ્ઞાનવાન નિત્યો નિર્વિકાર સખાત્મક. આ રીતે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આત્માને સ્વરૂપથી અને સ્વભાવથી ચિદ્રૂપ કહીને વળી જ્ઞાનવાન કહે છે. આથી આત્મ જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન ગુણક સિદ્ધ થઈ જાય છે. એટલે જે પેલા પંડિતો તાર્કિકો એવું કહેતા હતા કે રામાનુજાચાર્યજીએ જે છે એ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે, અર્થાત કે રામાનુજ સંપ્રદાયના આચાર્યોએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું નથી. તો એ લોકોને કહેવાનું કે આ વચનામૃતની અંદર, હરિવાક્ય સુધા સિંધુની અંદર ભગવાન સ્વામિનારાયણે જે પરબ્રહ્મ પરમાત્માને આપણે ભગવાન કહીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે વચનામૃતની અંદર ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે. એટલે જે એવું કહી રહ્યા છે કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પ્રગટ થયેલા આચાર્યોએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન નથી કરેલું, એ લોકોની વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે. રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યની અંદર રુષ્ટ અણુસૂક્ષ્મ ચિત્રૂપો જ્ઞાતા વ્યાપ્યા અખિલામ તનુ, આ શ્લોકના ભાષ્યની અંદર પણ તેઓએ આત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે. કારણ કે એમના પિતા ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતની અંદર આત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું હોય તો પછી એવો પણ એ જ પદને અનુસરનારા હોય. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે રામાનુજાચાર્યજીએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યોએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું નથી, એ લોકોની વાત જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે આત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરે છે. અરે શ્રુતિ ભગવદી જાતે જો આત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરતી હોય તો રામાનુજ પ્રભુતિ આચાર્યો તથા ભગવાન સ્વામિનારાયણ, રઘુવીરજી મહારાજ ઇત્યાદિકોએ પણ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું જ છે. કહેવાનું તાત્પર્ય કે શ્રુતિ ભગવદી જે છે એ પોતાના સ્વમુખે આત્માના ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરતી હોય તો પછી આચાર્યો જે છે એ વેદ વિરુદ્ધ ક્યારેય પણ કોઈ વસ્તુનું પ્રતિપાદન કરી શકે નહીં. એટલે રામાનુજાચાર્યજી જે છે એ પૂર્ણ રૂપે વેદને અનુસરેલા છે અને આપણા સંપ્રદાયના આચાર્યો જે છે એઓ પણ પૂર્ણ રૂપે વેદને અનુસરેલા છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે રામાનુજાચાર્યજીએ અને એમના સંપ્રદાયના આચાર્યોએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે અને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યોએ ધર્મભૂત જ્ઞાનનું પ્રતિપાદન નથી કરેલું, એ લોકોની આ બધી જ વાત જે છે એ ગલત છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ રામાનુજ સંપ્રદાયની જ એક પેટા શાખા છે અને ભગવાન સ્વામિનારાયણે તથા એમના ગુરુ રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્યજીને પોતાના પ્રાચાર્ય તરીકે સ્વીકારેલા છે.
અને રામાનુજ સંપ્રદાયની જે ગુરુ પરંપરા છે એ જ ગુરુ પરંપરાનો આદર ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયે કરેલો છે. એટલે પોતાના ગુરુઓએ શ્રુતિ પ્રમાણે જે બાબતનું પ્રતિપાદન કરેલું છે એ જ બાબતનું પ્રતિપાદન ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યોએ પણ કરેલું છે. એટલે જે લોકો આ બંને સંપ્રદાય વચ્ચે તર્ક કરીને ભેદ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, અર્થાત કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત અને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત ભિન્ન છે, આ પ્રમાણે ભેદ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ લોકોની બધી જ વાત જે છે સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. માટે એ લોકોની વાત જે છે એ ક્યારેય પણ માનવા યોગ્ય નથી. કારણ કે એ લોકોને શાસ્ત્રોનું કોઈ પણ જ્ઞાન જ દેખાતું નથી. કેવલ ને કેવલ તર્ક કરવા માગે છે અને તર્ક કરીને રામાનુજ સંપ્રદાયને ગૌણ બતાવવા માંગે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઉત્કૃષ્ટ બતાવવા માંગે છે. પરંતુ એ લોકોની આ બધી જ વાત જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. આ પ્રમાણે ભક્તો, રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે એટલે વિશિષ્ટાદ્વૈત મતની અંદર જે પ્રમેયો સ્વીકારેલા છે એ જ વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન સ્વામિનારાયણ સંપ્રદાયે કરેલું છે ને એ જ પ્રમેયો જે છે એ સ્વીકારેલા છે. માટે આ બંને સંપ્રદાયે જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે એ ભિન્ન નથી, પરંતુ એક જ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં સમાપ્ત કરું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા આ જ વાતને આગળ વધારશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.